હાય દાડે એક તો મેળ ના આવ્યો સાપડું કરવાનું. હવે નાઈટમાં તો ચિયો સાપડું કરવા આવશે. નાઈટમાં ચિયો મજૂરી હોય તો મેળ આવી જાય પાછો. પણ હવે દાડે મેળ આવતો નહીં. રાતે શું કરવાનું? મારે એકલા તો કોઈ વળે એવું નહીં. કોઈક મજૂર આવતો હોય મારું ઓળશું ચાલ થઈ રહે સાપડું. લાય થાય એટલું તો કરી દો, બીજું તો શું મજૂર તો ચાલી લાવવાના. શું કરે દાડો મેળ આવતો નહીં. શું કરવાનું? આટલી બધી ઉંમર થઈને મરી જાય હવે. વાત કરી લે મો કહું લે થોડો ટેકો કરાવતો તે આ સારે રમું તો જોતું રાતની મજૂરી કરાવવા મને. એ હાથી વાત ને પતરું બતરું માથ પડ્યું ને તો ચમ મારે ત્યાં ગાંઠનું દવાખાને લઈ જાવ. એક તો સાપડું થતું નહીં. તાર ભાળમાં છે કોઈ મજૂર? ઓવા બે મજૂર તો હ ભાળમાં ઓવા મજૂર હન બારમાં અત્યારે નાઈટમાં આવશે તી ઓવા માતાના. હતા ને હા તો સારું લ્યો. અત્યારે આવશે ખરા ને? ઓળખે છે ને ઓવા તો લેતા આવો તાર. હાલ બધી હાલ મજૂરી લગાડી ગયો. નવરા તો હો નવરાજ મજૂરી તો એ નીચે નક્કી એ કરી તો અમે કરીએ છીએ. બોલાવતા ને આવું બોલાવતા એટલું સારું હો. સારું કામ કર્યું તમે મળ્યા હતી. હા એ સારું. હાય હાય મજૂરનો મેળ આવી ગયો. સાપરું અત્યારે કરાઈ ગયું છે. દાડે તો મેળ આવતો નહીં એટલે નાઈટમાં પતાઈ ગયો. એટલે આ મજૂર તો જ્યાં મજૂરા તો દેખાતા નહીં એટલે નહીં પેલી બાજુ દેખાય તો રહ્યું હકું ને જતા આવું. એ રાતાજી તમે માં ટ્રેક્ટર નું ડીઝલ તો નહીં લઈ લીધા? એટલે મારે ડીઝલની જરૂર ના પડે કારણ કે મેં કેરા જેટલા માયા છે તાપ ભરેલો પડ્યું. આપણે એક ફેરો માર દો. એટલે આ ચાહી આવ્યો લે આ મારો જો કમળ પડી નાખ્યો. ચાથી આવેલા તું? સાપડું કરવા જવાનું ફેરો માર દેડો. એટલે આ સાપરું અમે સાપરાના ફેરા અમે ક્યાં કરો છો? હવે તો તમે ગાડી તમે લાવ્યા એટલી તમારે નહીં લાગતી? હવે તમે યાર મેણા ના મારો. આ તો ખાલી અમે નરવા બેઠા બેઠા ટાઈમ પાસ કરતા આ તો હતા. મજૂરી કરીને મેં કોક દાડો લાવશે હવે. મજૂરી કરશે ને તો આવી તો હું એક દાડો 20 લાવશે. શું કેવું તાર છે? 20 ને 50 આવશે. બાકી ભલે અત્યારે અમે ક્ષેત્રમાં પાવડા તૂટતા ને મજૂરી કરતા જી આવે ઈ. તમારા માટે સારી વાત લઈને આવ્યા છો ને તમે તો મસ્કરી કરો. એ તો જો બોલે રકલે પાસ થઈ ગયા. શું લાયો તમે? જી વાત લાયતા મજૂરી આવી છે તમે જવું હો? જાવું છે મજૂરી તો. આય માય ચઈન દાડાથી કામ ખીચામાં એક બી પીવાનો રૂપિયો નથી. ચાકન છે મજૂરી. આપણે અહીંયા સાપરું બનાવે ને હા એટલે જવાનું મજૂરી કરવા. એટલે આ સાપરું બનાવી નાખશું ને સાપરું વેખી નાખશું ને તું કહેતો હોય તો ઢાબુ તોડી નાખશું પણ એક જણની મજૂરી હાથમાં આવી જોઈએ. મજૂરી આવી ગયું. મજૂરીના પૈસા તમે તમારી તો રીતે નક્કી કરી લેજો. અમે નક્કી કરી લે. ખાલી તું હે ને મજૂરી ચોકન કરવાની છે ને ઘર જઈનું ખાલી એડ્રેસ અમને બતાવી છે બરાબર. તું હંગાત આવવાનો હે? ના મારા હંગાત નહીં આવવાનું. એવું છે એમ ને? ચકન છે ચેના ખાય? પેલા લા હનુમાન મંદિર હે ને હા અહીંયા એક ઘર હે ને હા એ અજ્જે નહીં રહેતો હોવા હોવા એના તો હા બરાબર. હા તે વાંધો નહીં તો અમે કરી નાખશું અમારી રીતે બરાબર. અને ચાલ જવું છે આપણે હતા યાર. આપણે નવા બેઠા હતા એવું કરશું. અચ્છા એસે ઈ ને ગઈ? કને જશે હા તે વાંધો નહીં. તમે તો હવે જવું હોય તો જો અમે જઈએ છીએ થોડી વાર અભ્યાસ. સારું હો, જજો પાછા. હા ઓકે ભાઈ થેન્ક યુ. જો લાંબો લાવ્યો તો ખરા આવે કાંક હા તો હવે આપણે કંકુના કરીએ ને ચીક બીજો આવી ગયો ને તો આ જાય આપણા હાથમાં. હું શું કહું પેલો છે ને આપણે ઘર માલિકને જોવાનો ચેવો છે એ પણ મને આપણે મજૂરી કરવાની કારણ કે મજૂરી તો જોવો ને તારે મોંઘવારીનું આ ખીચા ખાલી લઈને ફરે 500 કાંઈ ના થાય. એ તો હેડ ને હું છું તું મા ઉપર બધું સોઈ નહીં ફટાફટ. એટલે રાતાજી તો એટલે લાલના મોરનું મંદિર તો પાછો રહ્યું. એટલે આ મંદિર તો પાછું છું પણ પેલે કીધું તું કે આટલા ચેક છે પણ હવે બનો રહ્યું. પેલો મથેરો એ નહીં લાગતું મને તો એ જ લાગે છે. શું કેવું કોનું તારું? છે શેરો પૂછતા યહાં તો છે મને પૂછતા આઈએ હે. અલા એટલે આજે ભાઈ તમારું નામ છે? હવે એટલે આવું જોવે છે આને કોઈ તારે મજૂર નહીં લ્યા જોયા આને. એટલે મેં મને ભલામણ મારી હતી કે તમારે સાપું કરવાનું એટલે મજૂરિયા છીએ આમ ગભરાવો નહીં. ઓલે લાગે મોકલ્યા હે. ઓએ હે મેં કીધું તું એક જણા ને ઓલે આવો રામ રામ. એટલે આ પત્ર પર છે. એટલે પતરું આ રામ રામ. તમે તો કતિક કતિક ઓળખું તમને. કતી કતી હા આમે કતિક જેવો તો છે.
હું મેં મથું નહીં પાવતા તમે. અરે પણ હવે પતરું લાવો હું શું કહું છું તમે આવી સાપુ કરવાનું છે જાઓ ભલા માણસ મિલ ગયો આટલું પતરું પાડ હે હા. આમ એક જ ચમ મિલ ગયો હો ચકડ અમે અમર તમે પછી પકડ્યો તમે શરીર દઈ એવું એટલે સહી તો હવે આવું ગાવા મળી રાતનું આટલું મોડું થયું એટલે તમે નાઈટમાં તો શું કરશો તો ના ના એ તો કરી દેશું કોણ એટલે તમારે ચાકા જમ કઈ નાખીશું આ સાપુ જ ખાલી કરવું છે ને આપણું ખાલી નહીં કરવાનું હે આમ જો ખાલી આમ કઈ પતરું મિલ ગયું છે જોજો હા તમે હવે જો અરે આ હમણાં થોડા દા કામ કર્યું નહીં એટલે યાર આવું થાય પણ ચિંતા ના કરશો આપણે હા લાવ હું ઉપાડું લાવ આ જો આ મારો ભાઈબંધ છે હમણાં હાલ ઉપાડી લેશે ડટી ગયું ને હું અરે આ તો હમણાં થોડા દા કહી હતા ને એટલે પણ ચિંતા ના કરશો હે અભી હાલ તમને કહીને હાલ દઈએ મારે આજે મજૂરી કરશે કે પડ જ કરશે હમણાં બે જાતા ને હું કહું આપણે હવે મજૂરીની નોકરી કરી નાખશું મજૂરી પતરું પેલા પડતું કરજો અને પતરું અલ્યા અરે લ્યા, પતરું હવે. આ તો વાગે પાછું પતરું ને હાવ મજબૂત લાયા છો ક્યાંથી લાયા છો? ઉપડાતું નહીં હું ડટી હું ગયો કહું કેટલું તમારે કરવાનું છે આટલું સાપું જ કરવાનું છે ને? પત્ર લાખવાનો છે હા હા પોથી લાખવાનો બસ બસ એટલું કરવાનું એમ ને? આપણું તમે રેડી કરી આલો મજૂરી હવે કેટલી કહું ખબર હે આલજો ને સમજીને 10,000 રૂપિયા વધારે નહીં લેવા એટલે બધા તો ના હોય યાર હે ખાલી પત્ર લાખવાનો છે એવું એમ આપણે બાકી એમાં તો 2 રૂપિયા ઓછા આલજો આ ભલામણ પત્ર જ લાખવાના છે ઉપર આથી પત્ર ચોક હમણે પડીએ ને પેટ બેટ ચીરે જાય ને ટાંકા આવે તો કોણ આવે દવાખાને એમ જ લઈ જાય હાથવીને કરવું પડે કોઈ નહીં એ સેફટી તો આલવી પડે નહીં કામ તો વીમા વાળા ગવર્મેન્ટના માણસો વાત કરે છે તે આપણે ઢાબુ નહીં થણવાનું તે 10,000 તમે કહો થાય પત્ર લાખવાના ખાલી ઉપર એવું હોય એમ ને પહોંચવાના તો હું મૂકું એમાં 70 રૂપિયા ઓછા આલજો નહીં યાર. હે આપણે મજૂરી કેટલી હોય યાર આપણે ઢાબુ તો ચણવા આવ્યા આપણે એવું એમ હા તો એક કામ કરો અમને 500 રૂપિયા હા આપજો. 500 એ વાત કરો હવે અરે આ તો હું ઘણા દાડે મજૂરી કરી નહીં તો આમ એક જ આમ કીધું આમ પૈસા થોડાક લઈ લીધા આખા મહિનાના મેન સમજ્યા? વાત હવે કરીએ હા તો 500 રૂપિયા આલો. મસ્કરી કરતા હતા એમ ને હા અને એક ટાઈમ ચા પાવો પછી હો. અને એ તો વાંધો નહીં હું મેલી આલું ચાલ કટકોક આ નાસ્તો રાતોજી છે ને બહુ દોઢા થઈ જાય યાર 500 નાતા કહેવાના હે બરાબર હે આ છોકરાનું મૂડ ચમ ઓફ થઈ ગયું ઈ તો રે ખાલી એ તો એવું હમણાં કામ કરે એટલે જોજો ઈ કેવું કામ કરે છે બરાબર હા. ત્રણ ટણાટા કરે કોમ બરાબર. તમે હવે આપણે ચાલુ કરીએ તમે બતાવી ગયો આજે બતાવજો એક ફેર કે હું તમને વાત કહી ગયું યાર હા, શાંતિથી કરો આખી રાત પડી હા એટલે આખી રાત ને આ તો ખાલી 2.5 મિનિટનું જ કામ છે અમારે ધીમે- 2.5 મિનિટ જ થાય આમાં 4 પત્ર મેલવાનું વાર હમણાં તમે પતરું લઈને ઉલી બાજ એટલે ઈ તો વાયરો આ બાજ થી આવ્યો તો એમ નહીં મારી વાતો પતરું લઈને ઉલી બાજ જાક નહીં હા એ 2.5 મિનિટ થી હતી ખાલી. ઈ તો સ્ટાર્ટ થયું હતું એટલે હવે ચાલુ કરીએ ને એટલે ખાલી તમે ઘડિયાળ જોજો તો બરાબર તમારી રીતે તો મેં શીખવાડી દીધા છે હા હા તમે જો અમારા માટે કોક આયોજન ચા બાનું થાય તો વળી કરજો એમ ના થાય તો પછી એક લોટો પાણીનો ભરી આવજો. પતરા લાસીને તમે 500 રૂપિયા લઈને હા એકના 500 હા હા એ બેના 500 ના 500 નો 500 એટલે આ એકના 500 કોઈ થતું છે લે ભલા માણસ તેમાં રે બરાબર મેં યાર ખોટું પેલું એક દીધું પોય એ બેના 500 કહું હા 500 રૂપિયા લે લો ખાલી 500 1000 હો હો ની 10 500 ની 2 અને 200 ની 5 હા 5 આમ ભણ્યા નહીં લ્યા એટલે તો હોવાની બે બહુ થઈ ગઈ. હો ની 2 હો ની એ તો 2 બહુ ના ચાલે લ્યા મૂર્ખા તો તમે 500 ની 2 500 500 ની ની 2 500 ની બે હા અને 200 ની 5 અને હોની હો ની 10 હે હું આ 500 જાય સાપરું કરી આલો ને મને પેલું હા હાલો ચલો અમે અમારા કામે વળગીએ તમે નેકવાનું કરવાનું પતરા મસ્ત ગોઠવજો હા, એટલે હારું લે ભૂલું જો ને એકલે એક વાત કર્યા મારે વગર. ચાઈ નહીં જવાનું એ વાત એટલે આવાજ આગળ અરે હવે થઈ ગયો ને જોજે બાટ કમાટ એટલે આમ જા એટલે આપણે જય થઈ ગયું હે મેલ્યું પત્ર મેલ્યું
અલ્યા યાર બાકી આ દૂધ લેવા કરવાનું બાકી આપણે લેવલ કરવાનું બાકી ઉપર તો ચડાવો તો નહીં. હવે તમે હમણાં આવો તમે આવે જાઓ અમે પતરું મિલે પણ લેવા કહી આલો તમને બરાબર લે હાથ પડા અલ્યા એમ લે લે ઉપર અલ્યા વગાડ છો લે. અલ્યા ને વગાવું ચમ થાય છે બસ રે રે બસ રે કીધું મેલ્યું લે પણ આ અલ્યા, આ તો વહોડો કચ્ચી વહોડો નથી, હમો આને નહીં આ અરે વહોડો તો જો કયો વહોડો? ઢોઢો થઈ ગયો હા એ તો ખબર છે. અલ્યા તું દોઢો છે તો પણ તારો વાહડો દોઢો તો જ ભલા માણસ શી વાત કરે છે યાર શું કીધું કઈ ને આ ઈ તો લેવર કરી આલા તમને એમ કહું હરકું કરજો હો. હરકું હરકું નાક મજૂર નહીં ચાલ્યું હા ઈ તો વધુ લે જ. હવે આ એક પતરું મિલ દે હાજો આ ઢાળ પાડો પછી આમ એ આમ બસ પોણી જતું રહે. બરાબર? આ પેલું ઈ બાજુ જતું રહે. અચ્છા હું મેલ્યું હાર્યું એટલે આ વળી આવે એટલે આને શું કરવાનું પણ એમ નહીં હાર્યું પતરું રહ્યું કે નહીં ઉપર ચડાવવાનું તમે આમ ચમ કહ્યું પણ અહીંથી પાણી ઉતરી જાય ને એમ કહું છું તો મારે રહેવાનું છો આ તારો બાર એટલે તારે રહેવાનું હે દાંતભાઈ હા હવે એવું ચોખવટ કરવી પડે આ રહેવા માટે ઓલું હોમીનું ખેતર વાવા મેં હું સાપરું કર્યું યાર એ તો તારે પેલું કેવું પડે અમન ચા એવું આવડે છે અમન તો આવું આવડે છે આ રહેવાની વાત જ છી નથી આ મજૂરી કરવાની અમે તો મજૂરિયા માણસ આ મારા વર્ષે આવ્યા છે મજૂરી કરવા એક સાપરું કરવા એટલે ભાઈ જો અમે તો મજૂરિયા માણસ છે અમને આવું બધું ના ફાવે તારે તરફ પેલી ચોખવટ કરવી પડે ને તારે અમન તો જો આમ પાવડો હોય ખોદવાનું હોય તોડવાનું હોય ને એવું આવો સાપરા બાપરા અમન કરતા ના ભાવે વાત કરે તો પેલા નક્કી કરવું પડે ને તમે શું લેવા આવ્યા આ પેલા કોમ કરે તે હું કીધું કે આ પત્ર ચડાવવાના છે તમે પત્ર ચડાવતા હતા વાત કરે છે તે. એ હમો થડાવો ગોઠવો એવું ના ફાવે આ તો કા હોય તો કાંઈ ને તેલ લેવા જાય એટલે આપણે તો ઘરની પૈસા લઈ મજૂરી. લેવો પૈસા. પૈસા લા મજૂરી લા આ મજૂરી લાવો. મજૂરી કાઢ હા ના પૈસા પૈસા આ એક અડધો કલાકથી કામ કરે નહીં પાણી પાયું ચા નહીં પાયું શું કેવું લે બે પત્ર મેલ્યા છે એમાં શું નવાઈ કરી પડી આને હું આપણે પૈસા નહીં લેવા તું આ કરે પણ મને ચમ એવું લાગે કે આ પૈસા નહીં હાલે ચમ કે આ તો એટલે આ ગરીબ એક છે. નંબર ભિખારી છે ગરીબ છે ઉપર પૈસા મારે લેવા નહીં બરાબર આ બધા બોલાવતો ને ભરો ભરો મને 500 રૂપિયા વસૂલ કર. મઈ જાય લે મઈ જાય એ હું કરી કરું સાપરું તો હા હા મારો વર્ષો કેવો મધુર આલ્યા હમણાં તો હું કરમ જ મળ્યો ભમરાળો આ મારે લખેલ જ છે કે આ ભાઈ છાપરું મારે જ કરવું પડશે હવે અત્યારે તો હું હોજે અત્યારે તો એને મૂળ આ બધા ટાટા કરેલા સાથે એટલે થઈને ઘરી હુઈ દઉં હવે વહેલો ઉઠીને છાપરું કરીને પછી ખેતરમાં જ આવું છે અત્યારે તો એને મારા વર્ષે જો સાપ છોડી છે અને બૈરામ છોડ્યું એ તો થઈ હમું થઈ જાય રાતે હુઈ શાંતિ હા મારે જ કરવું પડશે આ તો ઠીક છે